નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ 18/1/2024ના રોજ લેવાયેલી તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। તો એમાં જોઈએ અ વિભાગ। એમાં પહેલું છે ઠંડુ યુદ્ધ, તો એમાં આવશે 1945 થી 1962। બીજું છે દ્વિતીય વિશ્વ યુદ્ધ, તો એમાં આવશે સી 1939 થી 1945। ત્રીજું છે સોવિયત યુનિયનનું વિભાજન, તો એમાં આવશે ડી 1990 થી 91। ત્યારબાદ ચોથું છે ભારત પરમાણુ અખતરો, તો એમાં આવશે 1998। ત્યારબાદ છે લીમડો, તો એમાં આવશે જીવાણુ પ્રતિરોધક। છઠ્ઠું છે તુલસી, તો એમાં આવશે શરદી, ઉધરસ અને તાવ। સાતમું છે આમળા, તો એમાં આવશે વાયુ, પિત્ત દૂર કરે અને પાચક। ત્યારબાદ આઠમું છે હરડે, તો એમાં આવશે કબજિયાત અને વાળ। ત્યારબાદ નવમું છે ગળો, તો એમાં આવશે તાવ, સાંધાના દુખાવા। ત્યારબાદ 10મું છે સુંદરી વૃક્ષ, તો એમાં આવશે હોડી બનાવવા માટે। ત્યારબાદ છે ખ પ્રશ્ન 1નો ખ, એક કે બે વાક્યમાં જવાબ લખો કોઈ પણ બે। એમાં પહેલું છે સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય કયું છે? તો એમાં જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય યુદ્ધમાંથી તિલાંજલિ અને વિશ્વ શાંતિની ઝંખના છે। બીજું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધો થયા છે અને તેનું શું પરિણામ આવ્યું છે? તો જવાબ જોઈએ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965, 1971 અને 1999માં એમ 4 વાર યુદ્ધો થયા। તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભારત અને ચીન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? જવાબ જોઈએ, ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન રેખાના નામે ઓળખાય છે। ચોથું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયો હતો। પાંચમું છે ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા અમેરિકાના સર્વપ્રમુખ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? જવાબ જોઈએ, ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા હતા। છઠ્ઠું, સોવિયત યુનિયનનું વિભાજન કયા પ્રમુખની ઉદારમતવાદી નીતિને કારણે થયું હતું? તો સોવિયત યુનિયનનું વિભાજન મિખાઇલ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિના કારણે થયું હતું। ત્યારબાદ છે સાતમું, બાંગ્લાદેશનો ઉદ્ભવ કઈ સાલમાં થયો તે પહેલાં એ કયા દેશનો એક ભાગ હતો? તો બાંગ્લાદેશનો ઉદ્ભવ ઈસવીસન 1971માં થયો, પહેલાં તે પાકિસ્તાન દેશનો એક ભાગ હતો। આઠમું છે ભારતમાં તમિલ લોકો કયા દેશમાં લાંબા સમયથી સ્થાયી થયા છે? જવાબ જોઈએ, ભારતમાં તમિલ લોકો શ્રીલંકામાં ઘણા લાંબા સમયથી સ્થાયી થયા છે। ત્યારબાદ પ્રશ્ન 1નો ગ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો કોઈ પણ એક। એમાં પહેલું છે ઈસવીસન ખાલી જગ્યામાં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું, તો જવાબ આવશે એ 1939 અને ડી એ બે સેમ જ છે એટલે બે આવશે। ત્યારબાદ બીજું છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ખાલી જગ્યાના રોજ થઈ હતી, તો જવાબ જોઈએ એ 24 ઓક્ટોબર 1945। ત્યારબાદ ત્રીજું છે દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે? તો એમાં આવશે સી ભારત। ચોથું છે અમેરિકાએ ખાલી જગ્યા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી, તો એમાં આવશે હિરોશીમા। ત્યારબાદ પાંચમો છે ભારતના કયા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશ નીતિ અપનાવી હતી? તો જવાબમાં આવશે બી જવાહરલાલ નહેરુ। ત્યારબાદ છે પ્રશ્ન 1નો ઘ, ખાલી જગ્યા પૂરો। પહેલું, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો ખાલી જગ્યા દેશ છે? તો એમાં આવશે ભારત। બીજું, ખાલી જગ્યા લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે? તો એમાં આવશે ધારાસભા।
ત્રીજું છે ખાલી જગ્યા વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તે મતદાન કરી શકે છે. તો એમાં આવશે બી 18 વર્ષ. ત્યારબાદ ચોથું છે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ખાલી જગ્યા છે તો 10%. પાંચમું છે જંગલોમાં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો ખાલી જગ્યામાં થાય છે તો એમાં આવશે કાંટાળા જંગલોમાં. ત્યારબાદ પ્રશ્ન 2 એમાં છે ક નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, ચૂંટણીનું મહત્વ શું છે? તો જવાબ જોઈએ. ચૂંટણી લોકશાહીનું મહત્વ લક્ષણ છે. તે લોકશાહીનો આધારસ્તંભ છે. લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. ત્યારબાદ બીજું છે આપણા દેશના રાષ્ટ્રીય પક્ષોમાં કયા પક્ષોનો સમાવેશ થાય છે? તો જવાબ જોઈએ. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ, બહુજન સમાજવાદી પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાજકીય પક્ષો છે. ત્યારબાદ ત્રીજું છે ભારતના મુખ્ય પ્રાદેશિક પક્ષોની યાદી બનાવો. તો જોઈએ દ્રવિડ મુનેત્ર કઝગમ, ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, સમાજવાદી પાર્ટી, શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ. ત્યારબાદ ચોથું છે વ્યાખ્યા આપો. પહેલું મતદાર અને બીજું ગુપ્તદાન. તો મતદારની વ્યાખ્યા ચૂંટણી સમયે વિવિધ પક્ષો, સંગઠનો કે અપક્ષ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારને મત આપનાર વ્યક્તિઓને મતદાર કહે છે. ગુપ્તદાન મતદારે કોને મત આપ્યો તે કોઈને પણ ખબર પડે નહીં એ રીતે કરતા મતદારને ગુપ્તદાન કહે છે. ત્યારબાદ છે પાંચમું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારી શું છે? તો જવાબ જોઈએ. 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે. તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહે છે. ત્યારબાદ છઠ્ઠું છે નીચેની વનસ્પતિના ઉપયોગો લખો. પહેલું વાંસ, ચીડ, ખાખરો અને ટીમરૂ. તો વાંસનો ઉપયોગ કાગળ, રેયન, ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભન વસ્તુઓમાં બનાવવામાં થાય છે. જ્યારે ચીડનો ઉપયોગ ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ત્યારબાદ ખાખરો, તો ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા બને છે. ટીમરૂ, તો ટીમરૂના પાનમાંથી બીડી બને છે. ત્યારબાદ સાતમું પર્યાવરણ વિષયક કયા દિવસોની ઉજવણી કરવી જોઈએ? તો પર્યાવરણ વિષયક દિવસો 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. ત્યારબાદ આઠમું કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે? એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એક સરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. ત્યારબાદ છે નવમું ભૌગોલિક શબ્દનો અર્થ લખો. જંગલો અને કુદરતી વનસ્પતિ. તો અહીં તમને અર્થ આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ 10મું શંકુદ્રુમ જંગલોના વૃક્ષોની વિશેષતા જણાવો. તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 18/1/2024 રોજ લેવાયેલ ઓરિજિનલ પ્રશ્ન બેંકનો સોલ્યુશનની PDF તમારે મેળવવી હોય તો એપ્લિકેશન પરથી મળી શકશે અને વોટ્સએપ પર મેળવવી હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર પર સંપર્ક કરી પણ મેળવી શકશો. ત્યારબાદ ખ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલું રશિયા ભારતનું કાયમી મિત્ર રહ્યું છે, વિધાન સમજાવો. ત્યારબાદ બીજું સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી છે? 4 હેતુઓ લખો. ત્યારબાદ ત્રીજું છે બીજા વિશ્વયુદ્ધ પછી કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ હતી? ત્યારબાદ ચોથું બિનજોડાણવાદી નીતિ એ શું છે?
ત્યારબાદ 5મું ઠંડુ યુદ્ધ એટલે શું? બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ મહાસત્તાઓ વચ્ચે વહેંચાયું હતું? ત્યારબાદ 6થું બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા અને આફ્રિકાના કયા કયા દેશોએ આઝાદી મેળવી હતી? ત્યારબાદ પ્રશ્ન 3માં ક. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના ઉત્તર ટૂંકનોંધ સ્વરૂપે લખો. પહેલું, ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વિધાન સમજાવો. ત્યારબાદ બીજું, કુદરતી વનસ્પતિના કેટલા વિભાગો પડે છે? કયા કયા? ત્યારબાદ ત્રીજું, ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલો ટૂંકનોંધ લખો. ત્યારબાદ ચોથું છે, વરસાદી જંગલોની અનુકૂળતાઓ જણાવી તેના વૃક્ષો અને તેની વિશેષતાઓ જણાવો. ત્યારબાદ 5મું, ભરતીના જંગલોનો પરિચય આપો. ત્યારબાદ 6થું, ખરાબ જંગલોને મોસમી જંગલો કહે છે. કારણ આપો. ત્યારબાદ ખ. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખો. તો જોઈએ પહેલું, ચૂંટણી પંચે મુખ્ય કઈ કઈ કામગીરી કરવાની હોય છે? તો જવાબ જોઈએ નીચે. ત્યારબાદ બીજું છે, મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી 2 પ્રક્રિયા જણાવી. EMM મશીનની ઉપયોગિતા લખો. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમને નીચે આપેલો છે. ત્યારબાદ ત્રીજું છે, લોકશાહીના પ્રકારો કેટલા છે? કયા કયા? વિગતે માહિતી લખો. તો એનો પણ જવાબ અહીં આપેલો છે. ત્યારબાદ ચોથું, લોકમત મેળવવા માટે વીજાણુ માધ્યમનું મહત્વ શું છે? ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તર જવાબ લખો. પહેલું, જંગલોનું જતન કરવા માટેના ઉપયોગો જણાવો. ત્યારબાદ બીજો સવાલ, જંગલોનું પર્યાવરણીય મહત્વ વિશે મુદ્દાસર નોંધ લખો. તો જોઈએ, જંગલોનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે. જંગલોમાં વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પર નિયંત્રણ રહે છે. જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે.
જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે, જંગલો રણને આગળ વધતું અટકાવે છે, હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે, જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, જંગલો હવાને શુદ્ધ કરે છે, વનસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે, જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે જંગલ વિનાશ માટે કયા કારણો જવાબદાર છે તે જણાવી જંગલ વિનાશની અસરો વિશે નોંધ લખો. તો જવાબ જોઈએ. ત્યારબાદ ચોથું, હિમાલય પર્વતમાળા ઉપર કયા કયા પ્રકારના જંગલો આવેલા છે, આ જંગલોની મહત્વની બાબતો જણાવો. તો એનો જવાબ પણ અહીં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો તથા દોસ્તોને વિડીયો શેર કરો.